નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે ચેપ્ટર નંબર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સમાં કેપેસિટર ઉપર ડાઇલેક્ટ્રિકની શું અસર થાય છે જેના વિશેના પોઈન્ટ આપણે સમજ્યા હતા. જેમાં આપણે સૌથી મહત્વના પોઈન્ટો સમજ્યા હતા કે જ્યારે કેપેસિટરની બે પ્લેટ કે જેનું ક્ષેત્રફળ એ જેટલું હોય, આ બંને પ્લેટોને સ્મોલ ડી જેટલા અંતરે રાખીએ અને આ બંને પ્લેટોની વચ્ચે અત્યારે હાલ જો શૂન્યાવકાશનું માધ્યમ રાખીએ, એટલે વચ્ચે કોઈ ડાઇલેક્ટ્રિક માધ્યમ ના રાખીએ, શૂન્યાવકાશ રાખીએ, તો આવી સ્થિતિમાં કેપેસિટરની બંને પ્લેટોને જ્યારે ફૂલ્લી ચાર્જ કરવામાં આવે ત્યારે ધનથી ઋણ તરફની દિશામાં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. આ જે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય છે, જેનું મૂલ્ય આપણે ભણેલા હતા કે E0 બરાબર સિગ્મા અપોન એપ્સિલોન 0. આવી રીતે બનતું જે કેપેસિટર હોય એ કેપેસિટરના બે છેડા વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપીએ તો V0 બરાબર E0 × D સૂત્ર આપણે જોયું હતું. ત્યારબાદ આવા કેપેસિટરનું જ્યારે કેપેસિટન્સ આપણે જોઈએ છીએ તો કેપેસિટન્સનું સૂત્ર મેળવીએ હતું C0 બરાબર એપ્સિલોન 0 A ભાગ્યા D, અથવા તો જે પ્રચલિત સૂત્ર છે Q ભાગ્યા V0. તો આટલા જે ઇક્વેશનો છે એ કેપેસિટરની બે પ્લેટ વચ્ચે જ્યારે શૂન્યાવકાશનું માધ્યમ હોય, શૂન્યાવકાશ હોય એવી સ્થિતિમાં E0, V0 અને C0 ના સૂત્રો આપણે જોયા હતા. ત્યારબાદ જો કેપેસિટરની બે પ્લેટની વચ્ચે કોઈ K જેટલા ડાઇલેક્ટ્રિક અચળાંક વાળું માધ્યમ મૂકી દઈએ તો આવી સ્થિતિમાં કેપેસિટરના માટે E0 અથવા તો E, V અને C આ ઉપર શું અસર થશે, એના સૂત્રો શું મળશે એ પણ આપણે જોયેલા હતા કે જ્યારે કેપેસિટરની બે પ્લેટની વચ્ચે તમે કોઈક ડાઇલેક્ટ્રિક કે જેટલા ડાઇલેક્ટ્રિક અચળાંક વાળું માધ્યમ રાખો છો ત્યારે અંદરના ભાગમાં આ બાજુની પ્લેટ જે ડાઇલેક્ટ્રિક માધ્યમની આ સપાટી છે એ સપાટી ધન વિદ્યુત ભારિત અને આ સપાટી ઋણ વિદ્યુત ભારિત થશે. તો અંદર ધનથી ઋણ તરફની દિશામાં એક વિદ્યુત ક્ષેત્ર EP ઉત્પન્ન થશે. સાથે સાથે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર E0 તો છે જ. તો આવી રચનાનું પરિણામી અથવા તો નેટ વિદ્યુત ક્ષેત્ર E નેટ બરાબર E0 માઇનસ EP, અને જેનું મૂલ્ય પણ લાયા હતા કે E નેટ બરાબર E0 ભાગ્યા K સૂત્રથી પણ આપણે એને દર્શાવી શકીએ છીએ. ત્યારબાદ આના ઉપરથી આપણે V નું પણ ઇક્વેશન લાયા હતા કે V બરાબર V0 ભાગ્યા K, અને C નું પણ સૂત્ર લાયા હતા C બરાબર K × C0, જ્યાં K એ માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક છે. માધ્યમ બદલી કાઢો તો ડાઇલેક્ટ્રિક અચળાંક પણ બદલાઈ જશે. ક્લિયર? આટલા સુધીના પોઈન્ટ જોયા હતા. હવે માની લો કે હું એક પ્રશ્ન એવો પૂછું કે કોઈ ધાતુ પદાર્થ હોય તો ધાતુ પદાર્થ માટે ડાઇલેક્ટ્રિક અચળાંક K નું મૂલ્ય કેટલું થાય? તો મિત્રો આ થિયરીમાં આપણે એવું ભણ્યા હતા કે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે જ્યારે ડાઇલેક્ટ્રિક માધ્યમ તરીકે અવાહક માધ્યમ રાખો છો તો અવાહક માધ્યમ માટે K નું મૂલ્ય ઇઝ ગ્રેટર ધેન 1 હોય છે, એક કરતા વધારે હોય છે. ડાઇલેક્ટ્રિક માધ્યમમાં તરીકે તમે અવાહક માધ્યમ રાખો તો એના માટે K નું મૂલ્ય ઇઝ ગ્રેટર ધેન 1 હોય છે. પણ માની લો કે ડાઇલેક્ટ્રિક માધ્યમ તરીકે તમે કોઈ સુવાહક પકડી લો તો શું થશે? તો K નું મૂલ્ય કેટલું થાય? તો ચલો સાબિત કરીએ. તો મિત્રો આપણે આગળ ભણી ગયેલા હતા કે કોઈ સુવાહક હોય, આ સુવાહક ઉપર તમે જ્યારે વિદ્યુત ભાર નાખો છો તો આ વિદ્યુત ભાર સુવાહકની સપાટી ઉપર વિતરિત થાય છે. એ સુવાહકના અંદરના ભાગમાં જતો નથી. એનો મતલબ અંદરના ભાગમાં વિદ્યુત ભાર Q કેટલો હોય છે? 0. વિદ્યુત ભાર 0 હોય તો સ્વાભાવિક છે કે વિદ્યુત ક્ષેત્ર પણ કેટલું હશે? 0 હશે. તો સુવાહકમાં જ્યારે તમે અંદરના ભાગમાં તમે વિદ્યુત ક્ષેત્ર ચેક કરો છો તો અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું જોવા મળે છે? 0. તો આવી સ્થિતિમાં આપણે આ સૂત્રનો ઉપયોગ કરીએ કે E નેટ બરાબર E0 ભાગ્યા K. E નેટ એટલે પરિણામી, જે છેલ્લે જે પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળે છે એના અંદર સુવાહકમાં તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું મળે છે? 0. તો 0 બરાબર E0 ભાગ્યા K. આપણે K ની કિંમત શોધવી છે, કરતા બનાવી દો. તો E0 ભાગ્યા 0 અને કોઈ પણ રાશિના છેદમાં અથવા તો કોઈ પણ કિંમતના છેદમાં 0 હોય તો જવાબ શું મળશે? ઇન્ફાઇનાઇટ. તો સુવાહક માટે અથવા તો ધાતુ પદાર્થો માટે ડાઇલેક્ટ્રિક અચળાંક K નું મૂલ્ય અનંત હોય છે. તો સૌથી મહત્વના પોઈન્ટો તરીકે નોટ ડાઉન કરો કે MCQ માં પણ પૂછાઈ શકે. તો કયા? કે ધાતુ પદાર્થો માટે ડાઇલેક્ટ્રિક અચળાંક K બરાબર ઇન્ફાઇનાઇટ.
બીજો પોઈન્ટ, અવાહક પદાર્થ માટે કે ઇઝ ગ્રેટર ધેન 1 અને ત્રીજો હવા અથવા તો શૂન્યાવકાશ હોય, શૂન્યાવકાશ માટે કેની કિંમત 1 હોય છે, હવા અથવા તો શૂન્યાવકાશ માટે કેની કિંમત 1 હોય છે। ચલો કેવી રીતે થશે તો સિમ્પલ વિચારો, હવા કે શૂન્યાવકાશ માટે કે વચ્ચેના ભાગમાં તમે હવા કે શૂન્યાવકાશ રાખો તો તમે બહારથી જે વિદ્યુત ક્ષેત્ર E0 મળશે એ અંદરના ભાગમાં એટલું જ હોવાનું છે, તો અંદરના ભાગમાં પરિણામી વિદ્યુત ક્ષેત્ર E નેટ પણ E0 જેટલું જ થઈ જશે, તો E0 થશે તો કિંમત તમને મળશે 1। તો આ 3 પોઈન્ટો સૌથી મહત્વના પોઈન્ટો છે જે આપણે યાદ રાખવાના થશે। ક્લિયર? જે MCQ માં મોસ્ટ આઈએમપી પોઈન્ટો છે આ 3 બરાબર છે। ઓકે, હવે આપણે ચેપ્ટર નંબર 1 માં ડાઇલેક્ટ્રિક અચળાંક K નું એક સૂત્ર ભણી ગયેલા હતા, જો ખ્યાલ હોય તો ચેપ્ટર નંબર 1 માં ડાઇલેક્ટ્રિક અચળાંક K નું એક સૂત્ર ભણી ગયેલા છીએ। જો સૂત્ર પૂછાય તો આ રીતે લખી શકાય કે ડાઇલેક્ટ્રિક અચળાંક K બરાબર એપ્સિલોન અપોન એપ્સિલોન 0 માધ્યમની પરમિટિવિટી ભાગ્યા શૂન્યાવકાશની પરમિટિવિટી, આના ગુણોત્તરને આપણે ડાઇલેક્ટ્રિક અચળાંક તરીકે ઓળખીએ છીએ, જેને બીજું પણ નામ આપેલું છે એપ્સિલોન આર સાપેક્ષ પરમિટિવિટી, માધ્યમની સાપેક્ષ પરમિટિવિટી, કોની સાપેક્ષે? શૂન્યાવકાશની સાપેક્ષે પરમિટિવિટી। તો K અથવા તો એપ્સિલોન આર જેનું મૂલ્ય થશે એપ્સિલોન અપોન એપ્સિલોન 0, જે સૂત્ર આપણે ચેપ્ટર નંબર 1 માં ભણી ગયેલા છીએ। ઓકે મિત્રો, હવે આપણે એક જીનીટ માટેનો સૌથી મહત્વનો પોઈન્ટ જોઈએ જેનો ઉપયોગ કરી અને આપણે દાખલા સોલ્વ કરવાના છે। તો અહીંયા આગળ જે પોઈન્ટ છે જીનીટ માટેનો પોઈન્ટ, આ જીનીટ માટેનો એક પોઈન્ટ છે, આ એક્સ્ટ્રા પોઈન્ટ તરીકે તમે પણ લઈ શકો છો। ચલો કયો પોઈન્ટ, તો હું એક આકૃતિ દોરું છું, એના ઉપરથી આપણે સમજવાનો પહેલા પ્રયત્ન કરીએ કે આપણે શું સાબિત કરવું છે। તો આપણી પાસે માની લઈએ કે એક સમાંતર પ્લેટ કેપેસિટર છે, આપણી પાસે કેપેસિટર છે જેની બંને પ્લેટો એકબીજાને સમાંતર છે અને સાથે સાથે બંનેનું જે ક્ષેત્રફળ છે એ પણ એક સમાન છે, આનું ક્ષેત્રફળ જેટલું છે એટલું ક્ષેત્રફળ આનું છે। આ બંને પ્લેટો વચ્ચેનું અંતર જે આપણે લઈ લઈએ તો એ છે સ્મોલ d જેટલું। આ જે પ્લેટ છે એના ઉપર આપણે ધન વિદ્યુત ભાર આપી દઈએ, આ પ્લેટ ઉપર આપણે ઋણ વિદ્યુત ભાર આપી દઈએ અથવા તો ઋણ વિદ્યુત ભાર પ્રસ્થાપિત કરીએ। આ જે ધન વિદ્યુત ભાર છે જેનું મૂલ્ય +Q જેટલું છે, આ જે ઋણ વિદ્યુત ભારિત પ્લેટ છે એના ઋણ વિદ્યુત ભારનું મૂલ્ય -Q છે। હવે પ્રશ્નમાં થોડો ટ્વિસ્ટ લાવીએ, આ તો આ નોર્મલી રચના તો આપણે જાણીએ છીએ, હવે અંદર થોડો ફેરફાર કરીએ કે આ જે કેપેસિટર છે એ કેપેસિટરના વચ્ચેના ભાગમાં એટલે બે પ્લેટની વચ્ચે અત્યારે તમને શૂન્યાવકાશ દેખાય છે, એટલે ડાઇલેક્ટ્રિક માધ્યમ શૂન્યાવકાશનું છે। પણ માની લો કે રકમમાં એમ પૂછાય કે ધારો કે K જેટલા ડાઇલેક્ટ્રિક અચળાંક વાળું ડાઇલેક્ટ્રિક માધ્યમ કેપેસિટરની બે પ્લેટ વચ્ચે આંશિક રીતે મૂકેલું છે કે જેની જાડાઈ t છે। ફરીથી કહું છું કે t જાડાઈનું ડાઇલેક્ટ્રિક માધ્યમ કે જેનો ડાઇલેક્ટ્રિક અચળાંક K છે, આવું માધ્યમ કેપેસિટરની બે પ્લેટ વચ્ચે આંશિક રીતે મૂકેલું છે। હવે આંશિક એટલે થોડાક જ ભાગમાં મૂકેલું છે, તો ચલો થોડાક જ ભાગમાં મૂકેલું પણ બતાવી દઈએ। આ જગ્યાએ બતાવી દઈએ, બરાબર। તો આ જે છે એ K જેટલા ડાઇલેક્ટ્રિક અચળાંક વાળું એક ડાઇલેક્ટ્રિક માધ્યમ છે કે જેની જાડાઈ લઈ લઈએ એ T જેટલી છે। તો આવી રીતે બનતી રચનાનું કેપેસિટન્સ કેટલું થાય? આવી રીતે બનતી રચનાનું કેપેસિટન્સ કેટલું થશે? આવા પ્રકારના MCQ જીનીટની અંદર ખાસ પૂછાય છે। તો ચલો આપણે આ રચનાનું કેપેસિટન્સ શોધવું છે, તો આપણે મિત્રો જાણીએ છીએ કેપેસિટન્સનું સૂત્ર તો જાણીએ છીએ સિમ્પલ, કે કેપેસિટરનું
કેપેસિટન્સ, ચલો સૂત્ર આપણે જાણીએ છીએ કે સી બરાબર ક્યુ ભાગ્યા વી અથવા તો ડેલ્ટા વી. સી બરાબર ક્યુ ભાગ્યા વી અથવા તો ડેલ્ટા વી. આપણે કીધું હતું કે ડેલ્ટા વી અથવા તો વી લખી શકીએ કારણ કે વી અથવા તો ડેલ્ટા વી એ કેપેસિટરની બે પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. ઓકે, ચલો તો મારા કેપેસિટન્સનું આ સૂત્રની અંદર આમાં આ બધાની કિંમતો શોધી અને કેપેસિટન્સની આપણે ફાઇનલ કિંમત મેળવી શકીએ. તો ચલો આ કિંમતો કેવી રીતે શોધીએ? તો વિચારો કે જો કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનું અંતર સ્મોલ ડી હોય, જે ડાઇલેક્ટ્રિક માધ્યમ રાખે છે એની જાડાઈ ટી હોય, તો આટલા ભાગમાં તો શૂન્યાવકાશનું જ માધ્યમ છે, આટલા ભાગમાં તો શૂન્યાવકાશ જ હશે. તો આ જે શૂન્યાવકાશ છે એ શૂન્યાવકાશ કેટલા ભાગમાં હશે? તો આટલું અંતર ડી જેટલું છે, ટી જેટલી જાડાઈનું ડાઇલેક્ટ્રિક માધ્યમ છે, તો આટલું અંતર હશે ડી માઇનસ ટી જેટલું. તો આટલું અંતર કેટલું થાય છે? ડી માઇનસ ટી જેટલું. તો ચલો હવે આપણે સૌથી પહેલું કામ કરીએ કે ડેલ્ટા વી શોધવાનું. તો ડેલ્ટા વી એટલે આ બે પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. ચલો તો સૌથી પહેલું કામ કરીએ, કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ડેલ્ટા વી. ચલો ડેલ્ટા વી બરાબર સૂત્ર તો જાણીએ છીએ ને કે વી બરાબર ઈડી. ચલો હવે ચેક કરો કે માની લો કે આ શૂન્યાવકાશનું માધ્યમ છે, તો શૂન્યાવકાશમાં જે વિદ્યુત ક્ષેત્ર નીકળે છે, આ વિદ્યુત ક્ષેત્ર જેની કિંમત આપણે E0 તરીકે લીધેલી છે, જો શૂન્યાવકાશ આ જે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે ડાઇલેક્ટ્રિક માધ્યમ રાખી દઈએ તો આ ડાઇલેક્ટ્રિક માધ્યમમાં વિદ્યુત ક્ષેત્ર, પરિણામી વિદ્યુત ક્ષેત્ર E નેટ મળશે. અને આ E નેટની કિંમત આપણે લાયા હતા E0 ભાગ્યા કે, એટલે ટૂંકમાં કે જે જગ્યાએ ડાઇલેક્ટ્રિક માધ્યમ હોય ત્યાં વિદ્યુત ક્ષેત્ર મળશે E0 ભાગ્યા કે. તો આટલા ભાગની અંદર વિદ્યુત ક્ષેત્ર મળશે તો ખરા, આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર તો હશે જ, પણ આ વિદ્યુત ક્ષેત્રની કિંમત કેટલી હશે? E0 ભાગ્યા કે જેટલી. ઓકે, તો હવે આ સૂત્રનો ઉપયોગ કરીએ છીએ આની અંદર. હવે આની અંદર આ સૂત્રનો ઉપયોગ આપણે કેવી રીતે કરીએ? તો અહીંયા આગળ ડેલ્ટા વી બરાબર, ચલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે આટલા બે કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો એમાં આટલાથી આટલા ભાગમાં શૂન્યાવકાશનું અલગ માધ્યમ છે, આટલા ભાગમાં કે જેટલા ડાઇલેક્ટ્રિક અચળાંક વાળું એક બીજું માધ્યમ છે. તો આટલા ભાગનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વત્તા આટલા ભાગનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે આખી બે પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. ચલો આટલા ભાગનો વિદ્યુત સ્થિતિમાનના તફાવત માટે આટલા ભાગનું વિદ્યુત ક્ષેત્ર હું એને E1 નામ આપી દઉં, આટલા ભાગના અંતરને હું ધારો કે D1 નામ આપી દઉં, પ્લસ આટલા ભાગના વિદ્યુત સ્થિતિમાનના તફાવત માટે આટલા ભાગનું વિદ્યુત સ્થિતિમાન એને હું E2 નામ આપી દઉં, અને આટલા ભાગનું અંતર એને હું ધારો કે D2 નામ આપી દઉં. આ સૂત્રનો આપણે ઉપયોગ કર્યો છે, પણ આ ભાગ છે એ બે ભાગમાં વહેંચાયેલો છે. ચલો E1 એટલે આ ભાગનું વિદ્યુત ક્ષેત્ર એ કેટલું છે? તો E0. D1 એટલે આટલા ભાગનું અંતર અને એ કેટલું છે? D માઇનસ ટી જેટલું, પ્લસ E2 એટલે આટલા ભાગનું વિદ્યુત ક્ષેત્ર અને કેટલું આપણે મેળવેલું છે? E0 ભાગ્યા કે જેટલું, અને D2 એટલે આટલા ભાગનું અંતર જે છે ટી જેટલું. હવે આ સમીકરણમાંથી E0 સામાન્ય કાઢી દો. તો E0 સામાન્ય કાઢું તો વધશે D માઇનસ ટી પહેલામાંથી, અને બીજામાંથી વધશે પ્લસ ટી ભાગ્યા કે. ક્લિયર? ચલો E0 બરાબર આપણે જાણીએ છીએ કે આના અંદર E0 નું સૂત્ર મેળવી તો E0 બરાબર સિગ્મા અપોન એપ્સિલોન 0. તો એ કિંમત મૂકી દઈએ કે સિગ્મા અપોન એપ્સિલોન 0 ઇન્ટુ ડી માઇનસ ટી પ્લસ ટી બાય કે. આ મળે આપણે ડેલ્ટા વી. હવે આ ડેલ્ટા વી ની કિંમત આના અંદર મૂકી દઈએ તો કેપેસિટન્સ સી બરાબર ક્યુ ભાગ્યા ડેલ્ટા વી. ચલો એના અંદર કિંમત મૂકીએ તો સી બરાબર ક્યુ ભાગ્યા ડેલ્ટા વી. ડેલ્ટા વી તરીકે આપણે લઈએ સિગ્મા અપોન એપ્સિલોન 0 ઇન્ટુ ડી માઇનસ ટી પ્લસ ટી બાય કે. સિગ્મા એટલે વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા
અને એના માટેનું સૂત્ર જાણીએ છીએ સિગ્મા બરાબર Q ભાગ્યા A. તો ચલો એ કિંમત અહીંયા આગળ મૂકી દઈએ. તો Q ભાગ્યા સિગ્મા એટલે Q ભાગ્યા A અને આની સાથે એપ્સિલોન 0 તો હતા ઇન્ટુ D માઇનસ T પ્લસ T બાય K. ક્લિયર? તો અહીંયા આગળ લાસ્ટ છેલ્લે આપણને ઇક્વેશન આવી રીતે મળશે કે Q કેન્સલ થઈ જશે, A એપ્સિલોન 0 ઉપર જતા રહેશે, તો ફાઇનલ ઇક્વેશન આવી રીતે મળશે કે A એપ્સિલોન 0 છેદમાં D માઇનસ T પ્લસ T બાય K. તો આ જે ઇક્વેશન મળ્યું, આ જે ઇક્વેશન આ છેલ્લું છે, આ છેલ્લું ઇક્વેશન એ જ્યારે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે કોઈ K જેટલા ડાઇલેક્ટ્રિક અચળાંક વાળું માધ્યમ અંશતઃ આંશિક રીતે મૂકેલું હોય ત્યારે આવા કેપેસિટર હોય, કેપેસિટરનું કેપેસિટન્સ આટલું મળશે A એપ્સિલોન 0 ભાગ્યા D માઇનસ T પ્લસ T બાય K જેટલું. ક્લિયર? તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. આ પોઈન્ટનો ઉપયોગ કરીએ અને આપણે એક દાખલો ગણીએ. તો એ દાખલો છે કે ઉદાહરણ નંબર 2.8. દાખલો છે ઉદાહરણ નંબર 2.8. ઓકે, ચલો ઉદાહરણ નંબર 2.8 ની રકમ હું અહીંયા આગળ બોલું છું. એ રકમ જોઈ લેજો પહેલા કે ડાઇલેક્ટ્રિક અચળાંક K ધરાવતા, લખી દઉં છું કે ડાઇલેક્ટ્રિક અચળાંક K ધરાવતા દ્રવ્યના એક ચોસલાનું ક્ષેત્રફળ, દ્રવ્યના એક ચોસલાનું ક્ષેત્રફળ સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટ જેટલું છે. સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટ જેટલું છે, પરંતુ તેની જાડાઈ 3/4D છે. 3/4D છે, જ્યાં D બે પ્લેટ વચ્ચેનું અંતર છે. જ્યાં D એ બે પ્લેટ વચ્ચેનું અંતર. ઓકે, જ્યારે આ ચોસલાને પ્લેટો વચ્ચે દાખલ કરવામાં આવે ત્યારે, જ્યારે આ ચોસલાને બે પ્લેટો વચ્ચે દાખલ કરવામાં આવે ત્યારે કેપેસિટન્સમાં કેવો ફેરફાર થાય? કેપેસિટન્સમાં કેવો ફેરફાર થાય? ચલો, કેપેસિટન્સમાં શું ફેરફાર થશે આપણે એ કિંમત સાબિત કરવી છે. ચલો, હવે રકમ એકવાર સમજી લઈએ કે ડાઇલેક્ટ્રિક અચળાંક K ધરાવતા દ્રવ્યના એક ચોસલાનું ક્ષેત્રફળ સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટ જેટલું છે. તો અહીંયા આગળ એક સમાંતર પ્લેટ કેપેસિટર દોરી દઈએ. આ સમાંતર પ્લેટ કેપેસિટર છે જેનું ક્ષેત્રફળ આપણે લઈ લઈએ A જેટલું. ઓકે, હવે એક K જેટલા ડાઇલેક્ટ્રિક અચળાંક વાળું એક દ્રવ્ય છે, એ દ્રવ્યનું ચોસલું જે છે એ ચોસલાનું ક્ષેત્રફળ એ કેપેસિટરની પ્લેટના જેટલું જ છે. ધારો કે હું અહીંયા આગળ સાઈડમાં દોરું તો આ એક મેં દોરેલું એક ચોસલું છે. આ ચોસલાનું ક્ષેત્રફળ જ્યારે મેં કર્યું તો એ ક્ષેત્રફળ પણ કેપેસિટરની પ્લેટના જેટલું છે, પરંતુ એની જાડાઈ જે છે, આ જાડાઈ એટલે આટલાથી આટલો ભાગ, જાડાઈ 3/4D જેટલું છે, જ્યાં D એ કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનું અંતર છે. એનો મતલબ શું થયો કે આ ચોસલાની જાડાઈ કેટલી છે? કેપેસિટરની બે પ્લેટની જે જાડાઈ છે એના કરતા
3/4 જેટલી, તો 3/4 ત્રીજા ભાગની 3/4 માં ભાગની થશે, 3/4 ડી જેટલી છે. તો આટલી જાડાઈ ડી જેટલી હોય, આટલી જાડાઈ ડી જેટલી છે, જ્યારે ચોસલાની જાડાઈ છે 3/4 ડી. તો એનો મતલબ કે એ ચોસલું આ જગ્યાએ કે તો આ જગ્યાએ ગમે તે જગ્યાએ તમે લગાવી શકો. આ જગ્યાએ આ જે ચોસલું જે છે એ આવી રીતે કંઈક ફિટ કરેલું હશે કે જેની જાડાઈ એ 3/4 ડી જેટલી હશે. ક્લિયર? ઓકે. આ પ્લેટ છે ધન વિદ્યુત ભારિત કેપેસિટરની પ્લેટ છે. આ પ્લેટ છે ઋણ વિદ્યુત ભારિત કેપેસિટરની પ્લેટ છે. હવે આગળ, જ્યારે આ ચોસલાને બે પ્લેટો વચ્ચે દાખલ કરવામાં આવે છે, આ ચોસલાને બે પ્લેટો વચ્ચે જ્યારે આપણે દાખલ કરીએ ત્યારે કેપેસિટન્સમાં શું ફેરફાર થાય, એટલે કેપેસિટન્સ કેટલું મળશે. ચલો કેપેસિટન્સ શોધવાનું છે. શું આ રચના આવી ગઈ છે? આના જેવી છે. તો આ રચના માટે કેપેસિટન્સનું સીધું સૂત્ર વાપરી શકીએ. ઓકે, તો આ આકૃતિ કાઢી દઉં છું. તો અહીંયા આગળ લખી શકીએ કે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે ડાઇલેક્ટ્રિક માધ્યમ હોય ત્યારે મળતું કેપેસિટન્સ સી બરાબર, સીધું સૂત્ર જ લઈ લઈએ આપણે રીએ, એપ્સિલોન 0 એ ભાગ્યા ડી માઇનસ ટી પ્લસ ટી બાય કે. ચલો ટી એટલે ચોસલાની જાડાઈ, એ કેટલી આપી છે? 3/4 ડી જેટલી. તો અહીંથી સીધો આ બાજુ આવું છું. સી બરાબર એપ્સિલોન 0 એ ભાગ્યા ડી માઇનસ ટી તરીકે થશે 3/4 ડી પ્લસ ટી તરીકે થયા 3/4 ઉપર 3/4 ઇન્ટુ ડી, સોરી 3/4 ડી અને નીચે કે હતા જ. ક્લિયર? ઓકે, આગળ બરાબર. હવે સાદું રૂપ આપીએ, કામ કરીએ. છેદમાં આ બે પદ છે ડી વાળા, એ આપણે એનું ભેગું સાદું રૂપ આપીએ. તો એપ્સિલોન 0 એ ભાગ્યા આ છે 1 માઇનસ 3/4 ડી, એટલે આ બંને પદમાંથી જો તમે ડી કાઢો એટલે આવી રીતે છે 1 ડી માઇનસ 3/4 ડી. તો ધારો કે ડી બાર કાઢી નાખો તો શું થાય? 1 માઇનસ 3/4 થશે. તો ડી બરાબર, હવે આનો લસા લઈ લઈએ તો 4 માઇનસ 3/4, તો ડી બરાબર શું થશે? 1/4 થયા. તો આનું સાદુરૂપ સીધું લખી દઉં છું, d/4 પ્લસ 3d/4 કે. હવે આ જે છેદના પદ છે એનો આપણે એમાંથી એક કામ કરીએ, ડી કોમન લઈ લઈએ. તો એપ્સિલોન 0 એ ભાગ્યા ડી સામાન્ય લઈ લો તો અહીંયા થશે 1/4 પ્લસ 3/4 કે. હવે આ જે પદ રહ્યું છેદમાં, એમાંથી આપણે 4k લસા લઈ લઈએ. તો 4k લસા લઈ લઈએ. ચલો આમાંથી 4k લસા લઈ લો તો સી બરાબર એપ્સિલોન 0 એ ભાગ્યા ડી. તો 4k, અહીંયા 4 છે, કે નથી તો ઉપર k ગુણાશે પ્લસ ઉપર 3/4 કે. ધેરફોર સી બરાબર, અહીંયા આગળ એક કામ કરીએ, આ જે 4k છે સીધા લઈ જઈએ ઉપર, અને મિત્રો અહીંયા જો એપ્સિલોન 0 એ ભાગ્યા ડી, એપ્સિલોન 0 એ ભાગ્યા ડી, તો એને C0 વંચાશે. આગળ જો આ બાજુના ભાગમાં આપણે C0 નું સૂત્ર શું મેળવ્યું હતું? એપ્સિલોન 0 એ ભાગ્યા ડી. ઓકે, તો એપ્સિલોન 0 એ ભાગ્યા ડી બરાબર હું લખી દઉં છું C0, અને અહીંયા થશે k પ્લસ 3/4 કે. 4k છેદના છેદમાં ઉપર લઈ જઈએ તો C બરાબર 4k છેદમાં k પ્લસ 3 ઇન્ટુ C0. તો જુઓ કેપેસિટન્સમાં શું ફેરફાર પડ્યો? તો જ્યારે વચ્ચે શૂન્યાવકાશ હતો ત્યારે કેપેસિટન્સ C0 હતું. હવે અંશત ભાગની અંદર ડાઇલેક્ટ્રિક અચળાંક K ધરાવતું કોઈ માધ્યમ લઈ લીધું ત્યારે કેપેસિટન્સ C એ C0 કરતા 4k/k + 3 ગણું થઈ ગયું. 4k/k + 3 ગણું
થઈ ગયું. તો આ છે આપણો જવાબ ઉદાહરણ નંબર 2.8 નો. ચલો ત્યારબાદ આપણે એક ફરીથી બીજો દાખલો લઈ લઈએ. એ દાખલો છે સ્વાધ્યાયનો 2.23મો, સોરી 33મો. આ બધું કાઢી દઉં છું, ઇક્વેશનો યાદ રાખજો. ઓકે, હવે આપણે દાખલો લઈએ છીએ સ્વાધ્યાયનો 2.33મો. ક્લિયર? ચલો એની રકમ હું જરા બોલું છું. રકમ ક્યાં ગઈ? રકમ. ઓકે, હા, ચલો હું બોલું છું તો કે લખું? ચલો લખી દઈએ છીએ કે ડાઇલેક્ટ્રિક અચળાંક 3 અને ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ લગભગ 10⁷ વોલ્ટ ઇન્ટુ મીટર -1. ડાઇલેક્ટ્રિક અચળાંક 3. સ્વાધ્યાય 2.33. ડાઇલેક્ટ્રિક અચળાંક 3 અને ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ લગભગ 10⁷ વોલ્ટ પ્રતિ મીટર ધરાવતા દ્રવ્યની મદદથી એક કિલોવોલ્ટ રેટિંગ ધરાવતા 1 કિલોવોલ્ટ રેટિંગ ધરાવતા એક સમાંતર પ્લેટ કેપેસિટરની રચના કરવાની છે. એક સમાંતર પ્લેટ કેપેસિટરની રચના કરવાની છે. આગળ બીજો પોઈન્ટ આગળ લખતો નથી, એ હું તમને કહી દઈશ. વચ્ચેનો એક પોઈન્ટ છે, સલામતી માટે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થના ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થના 10% કરતા ક્ષેત્ર કદી વધે નહીં. 10% કરતા ક્ષેત્ર કદી વધે નહીં. તે ઇચ્છનીય છે. આગળ આપ્યું છે 50 પિકાફેરાડેનું કેપેસિટન્સ મેળવવા માટે 50 પિકાફેરાડેનું કેપેસિટન્સ મેળવવા માટે બે પ્લેટોનું લઘુત્તમ ક્ષેત્રફળ કેટલું જોઈએ? પ્લેટોનું લઘુત્તમ ક્ષેત્રફળ કેટલું જોઈએ? ક્લિયર? ચલો રકમ જુઓ કે ડાઇલેક્ટ્રિક અચળાંક 3 એનો મતલબ શું થશે કે કે ની કિંમત કેટલી આપી દીધી? 3. અને ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ લગભગ 10⁷ વોલ્ટ પ્રતિ મીટર. તો બીજો પોઈન્ટ આપ્યો છે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ, એ કેટલી આપી? 10⁷ વોલ્ટ પ્રતિ મીટર ધરાવતા દ્રવ્યની મદદથી 1 કિલોવોલ્ટ રેટિંગ ધરાવતા એક સમાંતર પ્લેટ કેપેસિટરની રચના કરવાની છે. તો 1 કિલોવોલ્ટ એટલે
બે પ્લેટો વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 કિલો વોલ્ટ છે, માટે V ની કિંમત આપી દીધી 1 કિલો વોલ્ટ, એટલે કે 1000 વોલ્ટ. આવું એક કેપેસિટર બનાવવું છે કે જેનો ડાઇલેક્ટ્રિક અચળાંક K હોય અને એના ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થની કિંમત 10⁷ વોલ્ટ પ્રતિ મીટર હોય, જેમાં બે પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તમને 1000 વોલ્ટ મળતો હોય તો આવું કેપેસિટર બનાવવું છે. હવે આના પછી રચના કરવાની છે, એના પછી એક સૌથી મહત્વનો પોઈન્ટ આપ્યો છે, જે હું તમને કહું છું, તમે હાંસિયામાં લખી દેજો. સૌથી મહત્વનો પોઈન્ટ આપ્યો છે કે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ એ દ્રવ્ય દ્વારા બ્રેકડાઉન પામ્યા વિના આંશિક આયનીકરણ દ્વારા વિદ્યુતનું વહન શરૂ થયા વિના, એટલે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ એ દ્રવ્ય દ્વારા બ્રેકડાઉન પામ્યા વિના આંશિક આયનીકરણ દ્વારા વિદ્યુતનું વહન શરૂ થયા વિના. હવે એવું કીધેલું છે કે આ ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ એ વાસ્તવમાં શું હોય છે તો સમજાવી દઉં કે કોઈ પણ દ્રવ્ય હોય, માની લઈએ કે આપણે કેપેસિટરની આગળ જે રચના જોઈ હતી ફટાફટ જોઈ લઈએ. અહીં આગળ કોઈ એક દ્રવ્ય આ ડાઇલેક્ટ્રિક પદાર્થ હતો. હવે ડાઇલેક્ટ્રિક પદાર્થની અંદર આપણને ખબર છે કે ધ્રુવીય અને અધ્રુવીય ઘણા બધા અણુઓ છે. માની લો કે આ પ્લેટ ધન વિદ્યુત ભારિત હોય, આ પ્લેટ ઋણ વિદ્યુત ભારિત હોય, અહીંથી આ દિશામાં E0 વિદ્યુત ક્ષેત્ર નીકળતું હોય તો અંદર રહેલા જે અણુઓ છે એ અણુઓ બાહ્ય વિદ્યુત ક્ષેત્રના લીધે ધન અને ઋણ વિદ્યુત ભારો જુદા જુદા કરશે. એટલે શરૂઆતની સ્થિતિમાં ધારો કે આપણે E0 ની કિંમત થોડી ઓછી રાખી છે તો એના લીધે જે અણુઓ છે એ અણુઓ જુદા પડશે અને જુદા પડીને ધન ઋણ વિદ્યુત ભારો આવી રીતે જુદા પડીને આ પ્રકારનો અણુ બનાવશે. માની લો કે તમે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હજી વધાર્યું તો વધારશો તો આ બંને ધન અને ઋણ વિદ્યુત ભારો હજી પોતપોતાનું સ્થાનાંતર વધારશે, તો આ સ્થાનાંતર વધશે અને ધન વિદ્યુત ભાર આ જગ્યાએ, ઋણ વિદ્યુત ભાર આ જગ્યાએ, તો આવી રીતે અણુ બની જશે, આવી રીતે ખેંચાશે. માની લો કે હજી વિદ્યુત ક્ષેત્ર તમે વધાર્યું તો આ ધન હતો એ દૂર જશે, આ ઋણ પણ દૂર જશે અને આવી રીતે તમને આયનીકરણ અણુ મળશે તમને. તો આમ તમે વિદ્યુત ક્ષેત્રની કિંમત વધારતા જો તો એક સમય એવો આવશે કે આ બંને વિદ્યુત ભારો એ આ જગ્યાએથી બ્રેક થઈ જશે અને આ જગ્યાએથી બ્રેક થાય તો એને કહેવાય બ્રેકડાઉન અને આ કન્ડિશન એ એની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થની કન્ડિશન. તો એક એવી સ્થિતિ છે, એક એટલા સુધીની એની કેપેસિટી આવી ગઈ, વિદ્યુત ક્ષેત્રની આપણે એટલા સુધીની કેપેસિટી વધાર્યા કે જ્યારે અણુઓ બ્રેક ના પામ્યા, આયનીકરણ પામ્યા નહીં, તો આ જે વિદ્યુત ક્ષેત્રની એ જે સ્થિતિ રહી એ સ્થિતિ એટલે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ અને જેની કિંમત છે 10⁷ વોલ્ટ પ્રતિ મીટર. ફરીથી કહું છું, 10⁷ વોલ્ટ પ્રતિ મીટર શું આપ્યું છે કે વિદ્યુત ક્ષેત્રની કિંમત તમે વધારતા જશો તો અંદર આયનિક જે અણુઓ છે અણુઓના ધન અને ઋણ વિદ્યુત ભારોના સ્થાનાંતર વધતા જવાના, હજી વિદ્યુત ક્ષેત્ર વધારો, હજી સ્થાનાંતર વધશે. પણ એક કન્ડિશન એવી આવશે કે તમે વિદ્યુત ક્ષેત્રની કિંમત એટલી વધારી દેશો કે જેથી અણુઓનું સ્થાનાંતર એટલું થઈ જશે કે જેથી વચ્ચેથી બ્રેક થઈ જશે, જેને બ્રેકડાઉનની સ્થિતિ કહેવાય. તો આ જે બ્રેકડાઉનની સ્થિતિ ના થાય, અને એની હદ સુધી ધારો કે વધારતા એક હદ આવી ગઈ, આ હદ આવી ગઈ વિદ્યુત ક્ષેત્રની, ત્યારે આવી સ્થિતિ મળી. એના કરતા જો તમે થોડું વિદ્યુત ક્ષેત્ર વધાર્યું તો આયનીકરણ થઈ જાય છે. તો એ જે હદવાળું વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્રને આપણે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહીએ છીએ, જેની કિંમત 10⁷ વોલ્ટ પ્રતિ મીટર છે. બરાબર છે? ઓકે, હવે આગળ જોઈએ કે સલામતી માટે, આપણે સલામતી એટલે કે આ આયનીકરણની પ્રક્રિયા ના થાય એ માટે સલામતી માટે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થના 10% કરતા ક્ષેત્ર કદી વધારતા આપણે નથી. એટલે આ ક્ષેત્રની કિંમત આપણે વધારી અને એની સ્ટ્રેન્થ જેટલી લાવી દીધી. બરાબર? આ સ્ટ્રેન્થ એ શું છે કે ડાઇલેક્ટ્રિક મીડિયમ જે રહ્યું એ આટલા સુધી ખમી શકે છે. પણ આપણે પ્રયોગ કરવા માટે, સલામતી માટે શું કરીએ છીએ કે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થની જે મૂલ્ય છે એના કરતા 10% ઓછું વિદ્યુત ક્ષેત્ર રાખીએ છીએ. એટલે સલામતી માટે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થના 10% કરતા ક્ષેત્ર વધે નહીં તે આપણે રાખીએ છીએ. તો આપણે કેટલું વિદ્યુત ક્ષેત્ર રાખીશું? આટલું એની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થનું વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય છે. પણ આપણે સલામતી માટે એ 10⁷ વોલ્ટ પ્રતિ મીટર જે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થનું વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય છે એના કરતા 10% ઓછું રાખવાનું. તો અહીં આગળ આપણે લખીએ કે ઈચ્છનીય
વિદ્યુત ક્ષેત્ર ઈ બરાબર શું લખી શકીએ? ડાઈ ઇલેક્ટ્રિક સ્ટ્રેન્થના 10%. ચલો ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થના 10%. તો ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કેટલી આપી? 10⁷ એના 10%. તો 10⁷ ગુણ્યા 10% એટલે 10/100. તો 1 0 કેન્સલ અને 1 0 આથી નીકળી જશે તો 10⁶. તો આપણે વિદ્યુત ક્ષેત્ર કેટલું રાખવાનું? 10⁶ વોલ્ટ પ્રતિ મીટર. તો સલામતી માટે આપણે જે વિદ્યુત ક્ષેત્ર રાખવાનું છે ઈચ્છનીય એ આટલું રાખવાનું. તો શોધવાનું શું છે? તો 50 પિકાફેરાડેનું કેપેસિટન્સ બનાવવું હોય, જે કેપેસિટરની કેપેસિટન્સનું મૂલ્ય C બરાબર 50 પિકાફેરાડે અથવા તો 50 ગુણ્યા 10⁻12 ફેરાડે આટલી કેપેસિટીનું કેપેસિટર બનાવવું છે. તો એનું લઘુત્તમ ક્ષેત્રફળ કેટલું થશે? ક્ષેત્રફળ એ કેટલું થાય? ચલો ક્ષેત્રફળ શોધવાનું છે. તો કયા સૂત્રનો આપણે ઉપયોગ કરીએ? તો મિત્રો આપણે આગળ સૂત્રો ભણી ગયેલા છે. આપણા પ્રચલિત સૂત્રનો ઉપયોગ કરીએ કે જ્યારે કોઈ પણ કેપેસિટરની બે પ્લેટ વચ્ચે તમે ડાઇલેક્ટ્રિક માધ્યમ રાખી દો છો ત્યારે એના કેપેસિટન્સનું મૂલ્ય કેટલું થાય છે? તો ડાઇલેક્ટ્રિક માધ્યમવાળા કેપેસિટરનું કેપેસિટન્સ C બરાબર K ઇન્ટુ C0. ખબર છે? જ્યારે તમે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે કોઈ ડાઇલેક્ટ્રિક માધ્યમ રાખી દો ત્યારે હવે એનું કેપેસિટન્સ કેવું થઈ જશે? C બરાબર K ઇન્ટુ C0. ચલો C0 ની કિંમત મૂકી દઈએ તો K ઇન્ટુ એપ્સિલોન 0 A ભાગ્યા D. ઓકે, આ C ની કિંમત જો હવે કઈ કિંમત આપી છે અને કઈ શોધવાની છે? તો C કેપેસિટન્સ C આપી દીધા. K ની કિંમત જાણીએ છીએ. એપ્સિલોન 0 ની કિંમત K ની આપી દીધેલી છે. સોરી, એપ્સિલોન 0 ની કિંમત જાણીએ છીએ. A ની કિંમત આપણે શોધવાની છે. ખાલી આ D ની કિંમત આપણને ખબર નહીં. તો D ની કિંમત કેવી રીતે શોધીએ? તો D ની કિંમત શોધવા માટે આપણે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સૂત્રનો ઉપયોગ કરીએ. તો અહીં આગળ આટલા ભાગની અંદર આપણે એક નવું સૂત્ર મેળવી અને સાબિત કરીએ. તો વિદ્યુત સ્થિતિમાન V બરાબર E ઇન્ટુ D. વિદ્યુત સ્થિતિમાન તો તમને આપી દીધેલું છે 1000 વોલ્ટ. વિદ્યુત ક્ષેત્ર કેટલું રાખવાનું છે? ઈચ્છનીય વિદ્યુત ક્ષેત્ર 10⁶ ઇન્ટુ D. Therefore D બરાબર D ના કરતા બનાવો તો શું થશે? 1000 ભાગ્યા 10⁶. Therefore D બરાબર કેટલા થશે? 10⁶ ઉપર જશે તો 10⁻6 અને આ ઉપર 10⁻³ કહેવાય તો થઈ જશે 10⁻³ મીટર. તો D ની કિંમત શોધી કાઢીએ આપણે. હવે આ D ની કિંમત અંદર મૂકી દઈએ. Therefore C બરાબર K તરીકે 3 આપ્યા છે. એપ્સિલોન 0 તરીકે 8.854 ગુણ્યા 10⁻12. ક્ષેત્રફળ A શોધવાનું છે. છેદમાં D તરીકે લાયા 10⁻3. C ની કિંમત આપણે શોધી કાઢેલી છે 50 પિકાફેરાડે. એટલે આમ થશે 50 ગુણ્યા 10⁻12. આમાંથી A ના કરતા બનાવો તો therefore A બરાબર ઉપર આવશે 50 ગુણ્યા 10⁻12 ગુણ્યા 10⁻3. છેદમાં આવી જશે 3 ગુણ્યા 8.854 ગુણ્યા 10⁻12 ગુણ્યા ઓકે પતી ગયું. હવે અહીંયા દેખાય છે કે 10⁻12 હું ઉપર લઈ જાઉં તો 10⁻12 તો 10⁻12 10⁻12 ઉપર નીચે આ તો કેન્સલ થઈ ગયા. હવે તમે આ બધાનું સોલ્યુશન કરો તો ક્ષેત્રફળ A બરાબર તમને મળશે, તમને જવાબ મળશે કે 1.9 ગુણ્યા 10⁻3 1.9 ગુણ્યા 10⁻3 મીટર વર્ગ. તો આવી રીતે આપણને ક્ષેત્રફળ મળશે. સિમ્પલ છે દાખલો એકદમ. લોજિકલ ખાલી યાદ રાખવાના છે લોજિકલ પોઈન્ટો.
હજી કહું છું કે ચેપ્ટરની અંદર સૂત્રો બહુ બધા આવશે, ઘણા બધા સૂત્રો આપણે સમજવાના થશે, પણ મિત્રો જે થિયરી ચાલતી રહે છે એ થિયરીના જે સૂત્રો હોય છે તમે એને વ્યવસ્થિત આખું એક કોલમમાં અલગ લખી કાઢો. એ સૂત્રો કયું સૂત્ર ક્યારે વાપરવું એનું પણ જોડે ડિસ્ક્રિપ્શન લખેજો, અને એ સૂત્ર આપણે કેવી રીતે મળ્યું હતું એ થિયરી ચેક કરો, તો જ તમને દાખલાઓ એકદમ સરળતાથી એકદમ ઇઝી રીતે આવડશે. ઓકે.